સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીકરી સામ્યાને મળ્યા. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીકરી શામ્યાને મળ્યા ત્યારે દાંતીવાડાની ઉત્તમપુરા પ્રાથમિક શાળાની શામ્યા પ્રજાપતિને મળ્યા. મુખ્યમંત્રી દ્વારા દીકરીની મુલાકાત કરવામાં આવી, જ્યારે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સમાં મળવાનું વચન આપ્યું હતું. ત્યારે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની બેઠકની કોન્ફરન્સમાં તેમને વચન આપ્યું હતું. ત્યારે દીકરીને આપેલું વચન પાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોવા મળ્યા. ત્યારે મુખ્યમંત્રી દ્વારા દીકરીને આપેલું વચન પૂરું કરવામાં આવ્યું. આ દીકરી સાથે મુલાકાત કરવામાં આવી. ગામના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ શુભકામનાઓ પાઠવી. ગુલાબનું ફૂલ આપી આગામી પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી. ત્યારે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સમાં મળવાનું વચન આપ્યું હતું. ત્યારે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની બેઠકની કોન્ફરન્સમાં વચન આપવામાં આવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રીએ આપેલું વચન પૂરું પાડ્યું. દીકરીને આપેલું વચન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરું કર્યું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાની મુલાકાતે છે. ત્યારે મહત્વની વાત એ છે કે 1 વર્ષ અગાઉ વર્ચ્યુઅલમાં એક આ નાનકડી દીકરી જે સૌમ્યા પ્રજાપતિ છે તેમણે વચન આપ્યું હતું કે અમે તમારી શાળામાં આવીશું અને તમારી શાળામાં આવી અને તને મળીશું. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ઉત્તમપુરા ડાંગિયા પ્રાથમિક શાળામાં આવ્યા હતા અને આ નાનકડી દીકરી કે જે ધોરણ 2 માં અભ્યાસ કરે છે તેને મળ્યા હતા. આપણી સાથે અત્યારે એ નાનકડી દીકરી સૌમ્યા પ્રજાપતિ છે. આપણે તેની સાથે વાત કરીશું. બેટા, મુખ્યમંત્રી જયારે તમને વચન આપ્યું હતું, ક્યારે વચન આપ્યું હતું અને એ વખતે તમારે મુખ્યમંત્રી સાથે શું વાત થઈ હતી? ત્યારે મેં એમ કીધું કે દાદા તમે અમને મળવા આવશો ને? દાદાએ કહ્યું આવીશું. પછી આજે દાદાએ અમને મળવા આવ્યા. એટલે દાદાએ મને આશીર્વાદ આપ્યો અને કહ્યું બેટા તું ખૂબ મોટી થા ને બહુ જ હોશિયાર થા, પછી તું મને મળવા આવીશ ને એમ કહ્યું. પછી મેં કહ્યું કે હા આવીશ ને, ચોક્કસ આવીશ. જેમ તમે અમને મળવા આવશો આજે તેમ હું ચોક્કસ તમને મળવા આવીશ. દાદા, જયારે તારી સાથે વિડીયો કોન્ફરન્સ થી જોડાયા હતા એ વખતે તે દાદાને કયો શ્લોક સંભળાવ્યો? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. દાદાએ આજે તારી સાથે વાત કરી છે. શું કર્યું દાદાએ આજે તારી સાથે? દાદાએ મારા જોડે ફોટો ખીચાવ્યો અને આશીર્વાદ આપ્યા. બીજું શું કીધું તને દાદાએ? એમ કહ્યું કે તું મોટી થા, બહુ જ મોટી થા અને બહુ હોશિયાર થા. શું કીધું તું તને? કલેક્ટર બનવાનું કીધું દાદાએ? હા, મને એમ કહ્યું કે તું બહુ મોટી થા, બહુ હોશિયાર થા અને મોટી થઈને કલેક્ટર બનજે. પછી તને મળવા આવવાનું કીધું દાદાએ? હા, કે તું કલેક્ટર બનીને મને મળવા આવશે ને? મેં કહ્યું ચોક્કસ આવશું દાદા. જેમ તમે અમને મળવા આવ્યા એમ હું તમને મળવા તો આવીશ ચોક્કસ. આજે મુખ્યમંત્રી તને મળ્યા છે, કેટલી ખુશી છે? બહુ. મારી શાળા, મારો પરિવાર, સરપંચ બધાને ખુશી છે કે આજે દાદા મને મળવા આવ્યા છે ને. ચોક્કસથી તો જે પ્રકારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક નાનકડી દીકરીને વાયદો કર્યો હતો કે હું તને તારી શાળામાં મળવા આવીશ, ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી આ શાળામાં આવ્યા છે. ઉત્તમપુરા ડાંગિયા પ્રાથમિક શાળામાં આવી તેમની નાનકડી દીકરી સાથે સંવાદ સાધ્યો છે. ત્યારે સમગ્ર ગામમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.